જીએસઆરટીસી હેલ્પરની ભરતી ચાલુ છે. એક્ઝામ ટૂંક સમયમાં આવવાની છે, તો તેના માટે ખાસ વિડીયો લાવ્યો છું. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, વીણીને ગોતીને લાવ્યો છું. તો કૃપયા કરીને સ્કીપ કર્યા વગર જેને પાસ થવાની આશા હોય આખો વિડીયો જોજો. અને તમને એમ લાગે કે શેર કરવો હશે તમારા મિત્રોને તો શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પ્રશ્ન 1. ક્લિયરન્સ એંગલ ખૂબ ઓછો હોવાને કારણે શું થાય છે? ઓપ્શન એ કમ્પ્રેશન ઓછું થાય છે. ઓપ્શન બી રેક એંગલ વધુ હોય છે. ઓપ્શન સી કટિંગ એજ નબળી થાય છે. ઓપ્શન ડી ઇન્ક્લિનેશન એંગલ વધુ હોય છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી કટિંગ એજ નબળી થાય છે. પછીનો પ્રશ્ન, કોન્ટેક્ટ બ્રેકર પોઇન્ટ્સ વચ્ચેનું અંતર તપાસવા માટે નીચેનામાંથી કયું સાધન વપરાય છે? ઓપ્શન એ સ્ટીલ રૂલ, ઓપ્શન બી વાયર ગેજ, ઓપ્શન સી માઇક્રોમીટર ગેજ, ઓપ્શન ડી ફિલર ગેજ. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ફિલર ગેજ. પછીનો પ્રશ્ન, સ્ટીરિંગ અને પિનિયન ગિયર કે જે ગરમીના વિસ્તરણ અને લુબ્રિકેશન પર કામ કરે છે તેમાં શું હોય છે? ઓપ્શન એ પિટ્સ, ઓપ્શન બી બોલ્સ, ઓપ્શન સી સીમ્સ, ઓપ્શન ડી બેકલેસ. તો તેનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી બોલ્સ. પછીનો પ્રશ્ન, લીડ એસિડ બેટરીની નેગેટિવ પ્લેટનો રંગ શું હોય છે? ઓપ્શન એ ગ્રે, ઓપ્શન બી બ્રાઉન, ઓપ્શન સી બ્લેક, ઓપ્શન ડી વ્હાઇટ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ગ્રે. પછીનો પ્રશ્ન, ફ્લાય વ્હીલનું કાર્ય શું છે? ઓપ્શન એ તે માઉન્ટિંગ અને સ્ટાર્ટર ક્લચ એસેમ્બલી માટે સપાટી પૂરી પાડે છે. ઓપ્શન બી તે વાલ્વ ટાઇમિંગ જાળવે છે. ઓપ્શન સી તે ક્રેન્કશાફ્ટને ઠંડુ કરે છે. ઓપ્શન ડી તે પિસ્ટન ટાઇમિંગને સપોર્ટ કરે છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ તે માઉન્ટિંગ અને સ્ટાર્ટર ક્લચ એસેમ્બલી માટે સપાટી પૂરી પાડે છે. પછીનો પ્રશ્ન, 12 વોલ્ટની લીડ એસિડ બેટરીમાં કેટલા સેલ શ્રેણીમાં જોડાયેલા હોય છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6, ઓપ્શન ડી 7. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 6. પછીનો પ્રશ્ન, MPFI સિસ્ટમમાં સેન્સરનું કાર્ય શું છે? તો તેનો જવાબ છે તે ભૌતિક અને રાસાયણિક ચલોના સ્વરૂપમાં માહિતીને સમજી શકે છે. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું રોટરી ગતિને રેખીય ગતિમાં રૂપાંતરિત કરે છે? ઓપ્શન એ રેક અને પિનિયન, ઓપ્શન બી વોર્મ ગિયર, ઓપ્શન સી બેવલ ગિયર, ઓપ્શન ડી હેરિંગ બોન ગિયર. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ રેક અને પિનિયન. પછીનો પ્રશ્ન, હેલોન અગ્નિશામક શેનાથી ભરેલું હોય છે? તો તેનો જવાબ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડથી. પછીનો પ્રશ્ન, ડિસ્ટ્રીબ્યુટર લેસ ઇગ્નિશન સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુટરને શેના દ્વારા બદલવામાં આવે છે? ઓપ્શન એ ઇગ્નિશન સ્વિચ, ઓપ્શન બી કોઇલ, ઓપ્શન સી ક્રેન્ક, ઓપ્શન ડી રોટર. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ક્રેન્ક સેન્ટર. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી ક્યુ MPFI સિસ્ટમનો ભાગ નથી? ઓપ્શન એ ઇલેક્ટ્રોનિક ફ્યુઅલ ઇન્જેક્ટર, ઓપ્શન બી કાર્બ્યુરેટર, ઓપ્શન સી ઇલેક્ટ્રોનિક ફ્યુઅલ પંપ, ઓપ્શન ડી થ્રોટલ પોઝિશન સેન્ટર. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી કાર્બ્યુરેટર. પછીનો પ્રશ્ન, પિસ્ટન મૂવમેન્ટ સાથે જોડાયેલા વાલ્વના ખુલવા અને બંધ થવાની ક્રિયાને શું કહેવાય છે?
તો તેનો જવાબ આવશે વાલ્વ ટાઇમિંગ. પછીનો પ્રશ્ન, કનેક્ટિંગ રોડ શેના બનેલા હોય છે? ઓપ્શન એ કાસ્ટ સ્ટીલ, ઓપ્શન બી કાસ્ટ આયર્ન, ઓપ્શન સી એલ્યુમિનિયમ, ઓપ્શન ડી હાઈ કાર્બન સ્ટીલ. તો કનેક્ટિંગ રોડ એ કાસ્ટ સ્ટીલના બનેલા હોય છે. તેનો જવાબ ઓપ્શન એ આવશે. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી ક્યુ જાળવવાનું કાર્ય છે? ઓપ્શન એ સ્ક્વેઝિંગ પૂર્ણ કરવું, ઓપ્શન બી પાવર આઉટપુટ, ઓપ્શન સી ઇંધણનો વપરાશ, ઓપ્શન ડી સ્પીડ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ઇંધણનો વપરાશ. પછીનો પ્રશ્ન, એસઆઈ એન્જિન માટે નીચેનામાંથી ક્યુ સૌથી સચોટ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ છે? ઓપ્શન એ કાર્બ્યુરેટર, ઓપ્શન બી મલ્ટી પોઈન્ટ ઇન્જેક્શન, ઓપ્શન સી સિંગલ પોઈન્ટ ઇન્જેક્શન, ઓપ્શન ડી પોર્ટ ઇન્જેક્શન. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી મલ્ટી પોઈન્ટ ઇન્જેક્શન. પછીનો પ્રશ્ન, સ્પાર્ક પ્લગ સાફ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? ઓપ્શન એ ભીના કપડાથી સાફ કરવું, ઓપ્શન બી વાયર બ્રશથી સાફ કરવું, ઓપ્શન સી સાલ્વન્ટમાં ડુબાડીને સાફ કરવું, ઓપ્શન ડી સેન્ડ બ્લાસ્ટિંગ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી વાયર બ્રશથી સાફ કરવું. પછીનો પ્રશ્ન, કયા પ્રકારનું સસ્પેન્શન સ્પ્રિંગ વ્હીલ કંટ્રોલ ફોર્સ ટ્રાન્સફર કરી શકતું નથી? ઓપ્શન એ હેલિકલ સ્પ્રિંગ, ઓપ્શન બી ટોર્સિયન બાર સ્પ્રિંગ, ઓપ્શન સી લીફ સ્પ્રિંગ, ઓપ્શન ડી કમ્પ્રેશન સ્પ્રિંગ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી લીફ સ્પ્રિંગ. પછીનો પ્રશ્ન, કોઇલ સ્પ્રિંગનો ફાયદો શું છે? ઓપ્શન એ સારી લોડ વહન ક્ષમતા, ઓપ્શન બી ઓછી જગ્યાની જરૂર પડે છે, ઓપ્શન સી સરળ ડિઝાઇન, ઓપ્શન ડી વધુ પેસેન્જર લોડની જરૂર પડે છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ સારી લોડ વહન ક્ષમતા. પછીનો પ્રશ્ન, કયા પ્રકારનું સસ્પેન્શન સ્પ્રિંગ ફાઇબર ગ્લાસનું બનેલું હોય છે? એક સાથે લેમિનેટ કરેલું હોય છે અને પોલિએસ્ટર રેઝિન દ્વારા સખત બનાવવામાં આવે છે. ઓપ્શન એ કોઇલ સ્પ્રિંગ, ઓપ્શન બી મલ્ટિપલ લીફ સ્પ્રિંગ, ઓપ્શન સી ટ્રાન્સવર્સ સ્લિપ સ્પ્રિંગ, ઓપ્શન ડી ફાઇબર સ્પ્રિંગ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ટ્રાન્સવર્સ લીફ સ્પ્રિંગ. પછીનો પ્રશ્ન, વ્હીલ સિસ્ટમનો ઉપયોગ એક્સલ અને ચેસિસ ફ્રેમ વચ્ચે શા માટે થાય છે? ઓપ્શન એ બ્રેકિંગ સિસ્ટમ, ઓપ્શન બી ટ્રાન્સમિશન સિસ્ટમ, ઓપ્શન સી સ્ટેરિંગ સિસ્ટમ, ઓપ્શન ડી સસ્પેન્શન સિસ્ટમ. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી સસ્પેન્શન સિસ્ટમ. પછીનો પ્રશ્ન, સસ્પેન્શન સિસ્ટમનું કાર્ય શું નથી? ઓપ્શન એ બોડીને જાળવી રાખવાનું, ઓપ્શન બી વ્હીલ્સને સ્ટેરિંગ ટોર્ક ટ્રાન્સફર કરવાનું, ઓપ્શન સી કુશનિંગ અસર પૂરી પાડે, ઓપ્શન ડી ડ્રાઇવિંગ સ્થિરતા સુધારે. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી વ્હીલ્સને સ્ટેરિંગ ટોર્ક ટ્રાન્સફર કરવાનું. પછીનો પ્રશ્ન, લાઇટ વેટ કારમાં લો સ્ટેરિંગ રેશિયાનો ઉપયોગ શા માટે થાય છે? તો ઓપ્શન એ સ્ટેરિંગને હળવું બનાવવા માટે, ઓપ્શન બી વાહનને સ્થિર સ્ટેરિંગ અસર આપવા માટે, ઓપ્શન સી સ્થિર સ્ટેરિંગ અસર મેળવવા માટે, ઓપ્શન ડી સ્ટેરિંગ પર કોઈ અસર ન થાય તે માટે. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ સ્ટેરિંગને
હળવું બનાવવા માટે. પછીનો પ્રશ્ન, ટર્ન લીધા પછી સ્ટેરિંગને પાછું સેન્ટર પર લાવવા માટે વ્હીલ્સને કેટલો એંગલ આપવામાં આવે છે? ઓપ્શન એ કેસ્ટર એંગલ, ઓપ્શન બી કેમ્બલ એંગલ, ઓપ્શન સી ટોઇન એંગલ, ઓપ્શન ડી ઇન્ક્લુડેડ એંગલ. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ કેસ્ટર એંગલ આપવામાં આવે છે. પછીનો પ્રશ્ન, વ્હીલ એલાઇનમેન્ટમાં કયો ફાયદો ઉપલબ્ધ નથી? ઓપ્શન એ ટાયરનું ઘસારણ ઘટાડે છે, ઓપ્શન બી ડ્રાઈવરની શક્તિ ઘટાડે છે, ઓપ્શન સી સરળ સ્ટેરિંગ, ઓપ્શન ડી ખૂણામાં આપોઆપ સીધું થાય છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ડ્રાઈવરની શક્તિ ઘટાડે છે. એ નો આવે, બરાબર, એ ઉપલબ્ધ નથી એલાઇનમેન્ટમાં, એનું શું કામ. પછીનો પ્રશ્ન, પાવર સ્ટેરિંગમાં પાવર નિષ્ફળ જાય તો ઇલેક્ટ્રોનિક પાવર સ્ટેરિંગનો કયો ભાગ તેને મેન્યુઅલ સ્ટેરિંગમાં ફેરવે છે? ઓપ્શન એ સોલેનોઇડ વાલ્વ, ઓપ્શન બી પ્રેશર સ્વિચ, ઓપ્શન સી ફેલ સેફ રિલે, ઓપ્શન ડી કંટ્રોલર. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ફેલ સેફ રિલે. પછીનો પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક પાવર સ્ટેરિંગનું કયું ઉપકરણ સ્ટેરિંગ ટોર્કને ઇનપુટ અને તેની દિશામાં ફેરવે છે? ઓપ્શન એ સોલેનોઇડ વાલ્વ, ઓપ્શન બી ફેઝ કમ્પેનસેટર, ઓપ્શન સી ફેલ સેફ રિલે, ઓપ્શન ડી કરંટ કંટ્રોલર. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ફેલ સેફ રિલે. પછીનો પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક પાવર સ્ટેરિંગનું કયું ઉપકરણ સ્ટેરિંગ ટોર્કને ઇનપુટ અને તેની દિશામાં ફેરવે છે? ઓપ્શન એ પોઝિશન સેન્સર, ઓપ્શન બી ટોર્ક સેન્સર, ઓપ્શન સી હોલ ઇફેક્ટ સેન્સર, ઓપ્શન ડી ટેમ્પરેચર સેન્સર. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ટોર્ક સેન્સર. પછીનો પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક પાવર સ્ટેરિંગનો ફાયદો શું છે? ઓપ્શન એ કદમાં મોટું, ઓપ્શન બી સ્ટેરિંગ ફેરવવામાં ઓછી ઉર્જા વપરાય છે, ઓપ્શન સી ઓછા ભાગોની સંખ્યા, ઓપ્શન ડી વજનમાં ભારે. તો તેનો જવાબ છે ઓપ્શન બી સ્ટેરિંગ ફેરવવામાં ઓછી ઉર્જા વપરાય છે. પછીનો પ્રશ્ન, જ્યારે એન્જિન ચાલુ ન હોય ત્યારે કયા પ્રકારની સ્ટેરિંગ સિસ્ટમ મદદરૂપ થતી નથી? ઓપ્શન એ ઇન્ટિગ્રલ પાવર સ્ટેરિંગ, ઓપ્શન બી હાઇડ્રોલિક પાવર સ્ટેરિંગ, ઓપ્શન સી ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ, ઓપ્શન ડી મેન્યુઅલ સ્ટેરિંગ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી હાઇડ્રોલિક પાવર સ્ટેરિંગ. પછીનો પ્રશ્ન, પાવર સ્ટેરિંગનો કયો ભાગ પ્રવાહીના દબાણને નિયંત્રિત કરે છે? ઓપ્શન એ ટોર્સિયન બાર, ઓપ્શન બી રોટરી વાલ્વ, ઓપ્શન સી અનલોડિંગ વાલ્વ, ઓપ્શન ડી ફ્લો કંટ્રોલ વાલ્વ. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી અનલોડિંગ વાલ્વ. પછીનો પ્રશ્ન, ઇન્ટિગ્રલ પાવર સ્ટેરિંગ સિસ્ટમનું હૃદય શું છે? ઓપ્શન એ ફ્લો કંટ્રોલ વાલ્વ, ઓપ્શન બી રોટરી કંટ્રોલ વાલ્વ, ઓપ્શન સી પ્રેશર રિલીફ વાલ્વ, ઓપ્શન ડી અનલોડિંગ વાલ્વ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી રોટરી કંટ્રોલ વાલ્વ. પછીનો પ્રશ્ન, પાવર સ્ટેરિંગનો ગેરફાયદો કયો નથી? ઓપ્શન એ ઓછી રોડ ફીલ, ઓપ્શન બી જટિલ ડિઝાઇન, ઓપ્શન સી ડ્રાઇવિંગ દરમિયાન મજબૂત પ્રતિક્રિયા, ઓપ્શન ડી હકારાત્મક બ્રેકિંગ સિસ્ટમ. તો તેનો જવાબ છે ઓપ્શન ડી હકારાત્મક બ્રેકિંગ સિસ્ટમ. કયા પ્રકારનું સિંક્રોનસ ગિયરબોક્સ અને 3 પ્રકારો કરતાં વધુ ટોર્ક ઉત્પન્ન કરશે? ઓપ્શન એ બુલ્ક રિંગ પ્રકાર, ઓપ્શન બી સ્લાઇડિંગ મેશ પ્રકાર, ઓપ્શન સી મલ્ટીકોન પ્રકાર, ઓપ્શન ડી પોર્ચ પ્રકાર. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી મલ્ટીકોન પ્રકાર. પછીનો પ્રશ્ન, કયા પ્રકારનું
સિન્ક્રોમેન્સ ગિયરબોક્સ ભારે વાણિજ્યક વાહનો માટે વપરાય છે? ઓપ્શન એ બુલ્ક રિંગ પ્રકાર, ઓપ્શન બી બુલ્ક રિંગનો પ્રકાર 2 વેરિયન્ટ, ઓપ્શન સી મલ્ટી અને ડબલ કોન, ઓપ્શન ડી પોર્ચ પ્રકાર. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી બુલ્ક રિંગ પ્રકાર અથવા તો ઓપ્શન એ બુલ્ક રિંગ પ્રકાર. પછીનો પ્રશ્ન, કયા પ્રકારનું ગિયર અક્ષીય થ્રસ્ટ ઉત્પન્ન કરતું નથી પરંતુ અક્ષીય થ્રસ્ટને સ્થિર કરે છે? ઓપ્શન એ બેવલ ગિયર, ઓપ્શન બી હેરિંગ બોન ગિયર, ઓપ્શન સી વર્મ ગિયર, ઓપ્શન ડી સ્પૂર ગિયર. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી સ્પૂર ગિયર. પછીનો પ્રશ્ન, કયા પ્રકારનું ગિયર સંપર્કમાં આવવા પર ક્લિક કરવાનો અવાજ ઉત્પન્ન કરે છે? ઓપ્શન એ સ્પૂર ગિયર, ઓપ્શન બી બેવલ ગિયર, ઓપ્શન સી હેલિકર ગિયર, ઓપ્શન ડી વર્મ ગિયર. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ સ્પૂર ગિયર. પછીનો પ્રશ્ન, પ્રોપેલર શાફ્ટ સાથે કયા ભાગો જોડાયેલા હોય છે? ઓપ્શન એ ક્લચ શાફ્ટ અને સ્પ્લાય, બી ગિયરબોક્સનો ફર્સ્ટ ડ્રાઈવ, ઓપ્શન સી કેમ શાફ્ટ અને ક્લચ શાફ્ટ, ઓપ્શન ડી ક્રેન્ક શાફ્ટ અને ફાઇનલ ડ્રાઈવ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ક્લચ શાફ્ટ અને સપ્લાયન. પછીનો પ્રશ્ન, ગિયરબોક્સથી પાછળના એક્સલ સુધી ટોર્કનું લવચીક જોડાણ અને સરળ ટ્રાન્સફર કયો ભાગ પૂરો પાડે છે? ઓપ્શન એ યુનિવર્સલ જોઈન્ટ, ઓપ્શન બી ફ્લાયવ્હીલ, ઓપ્શન સી હાફ શાફ્ટ, ઓપ્શન ડી ક્લચ શાફ્ટ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ યુનિવર્સલ જોઈન્ટ. પછીનો પ્રશ્ન, ગિયર સ્લિપનું સંભવિત કારણ શું છે? ઓપ્શન એ ગિયર શિફ્ટ લીવરની ખોટી પસંદગી, ઓપ્શન બી અચોક્કસ ક્લચ એન્ગેજમેન્ટ, ઓપ્શન સી ગિયર ઓઇલનો વધુ પડતો જથ્થો, ઓપ્શન ડી ઘસાઈ ગયેલી ક્લચ પેસ્ટ. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ઘસાઈ ગયેલી ક્લચ પ્લેટ. પછીનો પ્રશ્ન, ગિયર લોક થવાનું કારણ શું છે? ઓપ્શન એ સિંક્રોનાઇઝર ઘસાઈ જવું, ઓપ્શન બી ગિયરના દાંતા તૂટી જવા, ઓપ્શન સી સિલેક્ટર યુનિટ અટકાઈ જવું, ઓપ્શન ડી લુબ્રિકેશન અને અછત. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ગિયરના દાંતા તૂટી જવા. પછીનો પ્રશ્ન, સખત ગિયર શિફ્ટિંગને કેવી રીતે સુધારી શકાય છે? ઓપ્શન એ યુનિટને લુબ્રિકેટ કરો, ઓપ્શન બી ક્લચ પેડલની ફ્રી પ્લે એડજસ્ટ કરો, ઓપ્શન સી ગિયર લીકેજ સ્પ્રિંગ્સને યોગ્ય રીતે એડજસ્ટ કરો, ઓપ્શન ડી ઉપરોક્તના તમામ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ગિયર લીકેજ સ્પ્રિંગ્સને યોગ્ય રીતે એડજસ્ટ કરો. પછીનો પ્રશ્ન, ખામીયુક્ત ક્લચનું પરિણામ શું છે? ઓપ્શન એ સરળ ગિયર શિફ્ટિંગ, ઓપ્શન બી ગિયર સ્લિપ, ઓપ્શન સી એક ગિયરમાં લોક થવું, ઓપ્શન ડી શિફ્ટિંગ દરમિયાન અટકાઈ જવું. તો તેનો જવાબ છે ગિયર સ્લિપ. પછીનો પ્રશ્ન, પેડલ ફોર્સ શેની મદદથી ટ્રાન્સમિટ થાય છે? ઓપ્શન એ લીકેજની મદદથી, ઓપ્શન બી કેબલની મદદથી, ઓપ્શન સી પ્રવાહી ફ્લુઇડની મદદથી, ઓપ્શન ડી કપલિંગની મદદથી. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી પ્રવાહી ફ્લુઇડની મદદથી. પછીનો પ્રશ્ન, મેકેનિકલ એક્ચ્યુએશન ક્લચનો મુખ્ય ફાયદો શું છે? ઓપ્શન એ ઓછી જાળવણી અને સમારકામ, ઓપ્શન બી ઓછી પેડલ ફોર્સની જરૂર પડે, ઓપ્શન સી સરળ કામગીરી, ઓપ્શન ડી ઉપયોગમાં સરળ. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ
ઓછી જાળવણી અને સમારકામ. પછીનો પ્રશ્ન, ક્લચ દ્વારા પાવર ટ્રાન્સફરને કયો પરિબળ અસર કરતું નથી? ઓપ્શન એ ક્લચ પ્લેટોનું કદ, ઓપ્શન બી ઘર્ષણનો ગુણાંક, ઓપ્શન સી ક્લચ પ્લેટોની સંખ્યા, ઓપ્શન ડી એક્સિયલ લોડ ઓન ક્લચ. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી એક્સિયલ લોડ ઓન ક્લચ. પછીનો પ્રશ્ન, ડ્રાઈવર કેબિનની કઈ સિસ્ટમમાં ડ્રાઇવિંગને આરામદાયક બનાવવા માટે આપવામાં આવે છે? ઓપ્શન એ એર કન્ડિશનિંગ સિસ્ટમ, ઓપ્શન બી સ્ટાર્ટિંગ સિસ્ટમ, ઓપ્શન સી સ્ટીયરિંગ સિસ્ટમ, ઓપ્શન ડી કુલિંગ સિસ્ટમ. તો તેનો જવાબ છે ઓપ્શન એ એર કન્ડિશનિંગ સિસ્ટમ. પછીનો પ્રશ્ન, સ્ટીયરિંગ સિસ્ટમ ટાયરનું જીવન કેવી રીતે વધારે છે? પૂછાય એવો પ્રશ્ન છે. ઓપ્શન એ ટાયર વચ્ચે યોગ્ય દબાણ જાળવીને, ઓપ્શન બી જરૂર મુજબ લુબ્રિકેશન પૂરું પાડીને, ઓપ્શન સી સ્ટીયરિંગ આર્મ્સના ઘસારાને નિયંત્રિત કરીને, ઓપ્શન ડી વ્હીલ બેરિંગના ઘસારાને નિયંત્રિત કરીને. તો તેનો જવાબ છે ઓપ્શન એ ટાયર વચ્ચે યોગ્ય દબાણ જાળવીને. પછીનો પ્રશ્ન, પાવર સ્ટીયરિંગનો ફાયદો શું છે? ઓપ્શન એ એન્જિનનો વપરાશ ઘટાડે, ઓપ્શન બી સ્ટીયરિંગના ભાગોનું આયુષ્ય વધારે છે, ઓપ્શન સી ડ્રાઇવિંગમાં થાક ઘટાડે છે, ઓપ્શન ડી ઓછા બળથી વાહનને ટર્નિંગ અને કંટ્રોલિંગ થાય છે. તો તેનો જવાબ છે ઓપ્શન ડી ઓછા બળથી વાહનને ટર્નિંગ ને કંટ્રોલિંગ થાય છે. પછીનો પ્રશ્ન છે કે ભારે વાહનોમાં પેડલ ફ્રી પ્લેનની રેન્જ કેટલી હોવી જોઈએ? ઓપ્શન એ 5 થી 10 mm, ઓપ્શન બી 2 થી 4 mm, ઓપ્શન સી 12 થી 18 mm, ઓપ્શન ડી 16 થી 20 mm. તો તેનો જવાબ છે ઓપ્શન સી 12 થી 18 mm. પછીનો પ્રશ્ન, કયા પ્રકારનું ગિયરબોક્સ બિનકુશળ ડ્રાઈવર દ્વારા પણ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે? ઓપ્શન એ સિન્ક્રોમેશ ગિયરબોક્સ, ઓપ્શન બી સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ, ઓપ્શન સી કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ, ઓપ્શન ડી કમ્પાઉન્ડ વ્હીલ મેશ ગિયરબોક્સ. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ સિન્ક્રોમેશ ગિયરબોક્સ. પછીનો પ્રશ્ન, પોર્ટ જોઇન્ટમાં પરવાનગી પાત્ર ડિફ્લેક્શન એંગલ કેટલો હોય છે? ઓપ્શન એ 10 ડિગ્રી, ઓપ્શન બી 20 ડિગ્રી, ઓપ્શન સી 22 ડિગ્રી, ઓપ્શન ડી 26 ડિગ્રી. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી 20 ડિગ્રી. પછીનો પ્રશ્ન, કયા પ્રકારનું ગિયર રોટરી ગતિને રેખીય ગતિમાં તેનાથી ઉલટું રૂપાંતરિત કરે છે? ઓપ્શન એ વર્મ ગિયર, ઓપ્શન બી રેક અને પિનિયન, ઓપ્શન સી સ્પૂર ગિયર, ઓપ્શન ડી બેવલ ગિયર. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી રેક અને પિનિયન. પછીનો પ્રશ્ન, ટોર્ક ટ્રાન્સમિટ કરતી વખતે કયા પ્રકારના ગિયરમાં અક્ષીય થ્રસ્ટ ઉત્પન્ન થતો નથી? ઓપ્શન એ હેલિકલ ગિયર, ઓપ્શન બી વર્મ ગિયર, ઓપ્શન સી સ્પાઇરલ બેવલ ગિયર, ઓપ્શન ડી સ્પૂર ગિયર. તો તેનો જવાબ છે ઓપ્શન ડી સ્પૂર ગિયર. પછીનો પ્રશ્ન, કયા પ્રકારના ગિયરમાં એક જ સમયે એક કરતાં વધુ દાતા એકબીજાના સંપર્કમાં હોય છે? ઓપ્શન એ સ્પૂર ગિયર, ઓપ્શન બી રેક અને પિનિયન, ઓપ્શન સી હેલિકલ ગિયર, ઓપ્શન ડી સ્પાઇરલ બેવલ ગિયર. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી હેલિકલ ગિયર. પછીનો પ્રશ્ન, કયા પ્રકારના ગિયરના દાતા ગિયર એક્સિસની સીધી અને સમાંતર હોય છે? ઓપ્શન એ સ્પૂર ગિયર, ઓપ્શન બી હેલિકલ ગિયર, ઓપ્શન સી બેવલ ગિયર, ઓપ્શન ડી વર્મ ગિયર. તો તેનો જવાબ છે ઓપ્શન એ સ્પૂર ગિયર. પછીનો પ્રશ્ન, બે ભાગો વચ્ચે કે જે ફરતા નથી તેની વચ્ચે કયા પ્રકારની સીલ વપરાય છે?
ઓપ્શન એ ઓઇલ સીલ, ઓપ્શન બી સ્ટફિંગ બોક્સ, ઓપ્શન સી સ્ક્વેર કટ સીલ, ઓપ્શન ડી ટેફલોન. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી સ્ટફિંગ બોક્સ. પછીનો પ્રશ્ન, કયા પ્રકારનું ગિયર બોક્સ હેવી વ્હીકલ્સ માટે વપરાય છે? ઓપ્શન એ ઓટો સિંક્રોમેસ ગિયર બોક્સ, ઓપ્શન બી કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ, ઓપ્શન સી સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ, ઓપ્શન ડી સિંક્રોમેસ ગિયર બોક્સ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ. પછીનો પ્રશ્ન, ડ્યુઅલ માસ ફ્લાય વ્હીલનો ફાયદો શું છે? ઓપ્શન એ અવાજ ટાળવો, ઓપ્શન બી ગિયર બોક્સ અને બોડીનું આયુષ્ય ઘટાડે, ઓપ્શન સી ઓછા પ્રયત્નોથી ટોર્ક ટ્રાન્સમિટ કરે, ઓપ્શન ડી ક્લચ સ્લીપની શક્યતાઓ વધારે. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ મિત્ર, અવાજ ટાળવાનો. પછીનો પ્રશ્ન, ડ્યુઅલ માસ ફ્લાય વ્હીલનો કયો ભાગ એન્જિનના ફ્લાય વ્હીલમાંથી અલગ પડેલો હોય છે? ઓપ્શન એ ગિયર બોક્સ, ઓપ્શન બી ક્રેન્ક શાફ્ટ, ઓપ્શન સી કેમ શાફ્ટ, ઓપ્શન ડી ટોર્સિયન ડેમ્પર. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ટોર્સિયન ડેમ્પર. પછીનો પ્રશ્ન, કયું ઉપકરણ હાઇડ્રોલિક ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે? ઓપ્શન એ એક્ટ્યુએટર, ઓપ્શન બી રેગ્યુલેટર, ઓપ્શન સી કંટ્રોલ વાલ્વ, ઓપ્શન ડી કમ્પ્રેસર. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ એક્ટ્યુએટર. પછીનો પ્રશ્ન, કયો વાલ્વ હાઇડ્રોલિક જેકને સુરક્ષિત કરે છે? ઓપ્શન એ બૂસ્ટર વાલ્વ, ઓપ્શન બી શટ ઓફ વાલ્વ, ઓપ્શન સી નોન રિટર્ન વાલ્વ, ઓપ્શન ડી કમ્પ્રેસર. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી નોન રિટર્ન વાલ્વ. પછીનો પ્રશ્ન, હાઇડ્રોલિક બ્રેકમાં કયું ઉપકરણ તમામ વ્હીલ સિલિન્ડરમાં સમાન દબાણ ટ્રાન્સમિટ કરે છે? ઓપ્શન એ સ્લેવ સિલિન્ડર, ઓપ્શન બી સર્વો સિલિન્ડર, ઓપ્શન સી માસ્ટર સિલિન્ડર, ઓપ્શન ડી બૂસ્ટર સિલિન્ડર. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી માસ્ટર સિલિન્ડર. પછીનો પ્રશ્ન, એર બ્રેક સિસ્ટમનો કયો ઘટક સંકુચિત હવાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે? ઓપ્શન એ રિઝર્વોયર, ઓપ્શન બી બ્રેક વાલ્વ, ઓપ્શન સી એર સિલિન્ડર, ઓપ્શન ડી બ્રેક ચેમ્બર. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી બ્રેક ચેમ્બર. પછીનો પ્રશ્ન છે મિત્રો, ન્યુમેટિક સિસ્ટમમાં કયું ઉપકરણ ફિલ્ટર, રેગ્યુલેટર અને રુબ્રિકેટર તરીકે કાર્ય કરે છે? ઓપ્શન એ એર સર્વિસ યુનિટ, ઓપ્શન બી કમ્પ્રેશન યુનિટ, ઓપ્શન સી વાલ્વ યુનિટ, ઓપ્શન ડી એક્ચ્યુએટર યુનિટ. તો તેનો જવાબ છે ઓપ્શન એ એર સર્વિસ યુનિટ. પછીનો પ્રશ્ન, ન્યુમેટિક સિસ્ટમમાં પાવર સ્ત્રોત શું છે? ઓપ્શન એ એક્ટ્યુએટર, ઓપ્શન બી કંટ્રોલ વાલ્વ, ઓપ્શન સી કમ્પ્રેસર, ઓપ્શન ડી એર સર્વિસ યુનિટ. તો તેનો જવાબ છે ઓપ્શન સી કમ્પ્રેસર. પછીનો પ્રશ્ન, ન્યુમેટિક સિસ્ટમમાં કાર્યકારી માધ્યમ શું છે? ઓપ્શન એ હવા, ઓપ્શન બી તેલ, ઓપ્શન સી ડીઝલ, ઓપ્શન ડી સ્ટીમ. તો તેનો જવાબ છે ઓપ્શન એ હવા. પછીનો પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ફ્યુઝ ઉડી જવાનું કારણ શું છે? ઓપ્શન એ ઓપન સર્કિટ, ઓપ્શન બી શોર્ટ સર્કિટ, ઓપ્શન સી સિરીઝ સર્કિટ, ઓપ્શન ડી પેરેલલ સર્કિટ. તો તેનો જવાબ છે ઓપ્શન બી શોર્ટ સર્કિટ. કોમન પ્રશ્ન છે. પછીનો પ્રશ્ન, રીમનનો હેતુ શું છે? ઓપ્શન એ પાતળા શીટમાં ડ્રીલ હોલ બનાવવા માટે, ઓપ્શન બી ખરબચડી દૂર કરવા માટે, ઓપ્શન સી ઊંડા હોલ ડ્રીલ કરવા માટે, ઓપ્શન ડી હોલને મોટો કરવા અને ફિનિશ કરવા માટે. આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે દેવાનો છે કોમેન્ટમાં. પછીનો પ્રશ્ન, ડિસ્ચાર્જ દરમિયાન બેટરીમાં ઉર્જાનું રૂપાંતરણ શું થાય છે?
તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, રાસાયણિક ઉર્જાથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. પછીનો પ્રશ્ન, કયા એન્જિનમાં કાર્બ્યુરેટર હોય છે? ઓપ્શન એ પેટ્રોલ, ઓપ્શન બી ડીઝલ, ઓપ્શન સી કેરોસીન, ઓપ્શન ડી મિનરલ ઓઇલ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ પેટ્રોલ. પછીનો પ્રશ્ન, કયા શેલ ઇલેક્ટ્રોનમાં સૌથી ઓછા ઇલેક્ટ્રોન હોય છે? ઓપ્શન એ કે શેલ ઇલેક્ટ્રોન, ઓપ્શન બી એલ શેલ ઇલેક્ટ્રોન, ઓપ્શન સી એમ શેલ ઇલેક્ટ્રોન, ઓપ્શન ડી એન શેલ ઇલેક્ટ્રોન. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ કેલ શેલ ઇલેક્ટ્રોન. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સેમિકન્ડક્ટર મટીરિયલ છે? ઓપ્શન એ ઓર્સેનિક અને બોરોન, ઓપ્શન બી એલ્યુમિનિયમ અને સિલિકોન, ઓપ્શન સી ગેલિયમ અને ઇન્ડિયમ, ઓપ્શન ડી એલ્યુમિનિયમ અને એન્ટીમોની. તો તેનો જવાબ છે ઓપ્શન બી એલ્યુમિનિયમ અને સિલિકોન એ સેમિકન્ડક્ટર મટીરિયલ છે. પછીનો પ્રશ્ન, સેમિકન્ડક્ટર ક્યારે ઓળખી શકાય છે? જો તેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો. ઓપ્શન એ 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં, ઓપ્શન બી 3 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં, ઓપ્શન સી 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં, ઓપ્શન ડી 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં. પછીનો પ્રશ્ન, ઓટોમોબાઈલ વાયરિંગમાં સૌથી જાડું કેબલ કયું છે? ઓપ્શન એ બેટરી કેબલ, ઓપ્શન બી હેડલાઇટ કેબલ, ઓપ્શન સી સ્ટાર્ટર મોટર કેબલ, ઓપ્શન ડી વાઇપર મોટર કેબલ. તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી સ્ટાર્ટર મોટર કેબલ. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયો નિયમ જણાવે છે કે તણાવ અને તાણ સીધા પ્રમાણમાં હોય છે? તણાવ અને તાણ સીધા પ્રમાણમાં હોય છે. તો કે ઓપ્શન એ ઓહમનો નિયમ, ઓપ્શન બી હુકનો નિયમ, ઓપ્શન સી બોયલનો નિયમ, ઓપ્શન ડી ન્યૂટનનો નિયમ. તો તેનો જવાબ છે ઓપ્શન બી હુકનો નિયમ. પછીનો પ્રશ્ન, કેબલમાં કલરનો કોડ હેતુ શું છે? તો તેનો જવાબ છે ઓપ્શન એ દરેક સર્કિટની ઓળખ માટે રંગનો ઉલ્લેખ કરેલ છે. પછીનો પ્રશ્ન, કયા ઉપકરણમાં ઇલેક્ટ્રિક ચાર્જ સ્ટોર કરવાની ક્ષમતા હોય છે? ઓપ્શન એ કેપેસિટર, ઓપ્શન બી રેઝિસ્ટર, ઓપ્શન સી ઇન્સ્યુલેટર, ઓપ્શન ડી કંડક્ટર. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ કેપેસિટર. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું તાપમાન સંવેદનશીલ અવરોધક છે? ઓપ્શન એ ડાયોડ, ઓપ્શન બી થાઇરિસ્ટર, ઓપ્શન સી થર્મિસ્ટર, ઓપ્શન ડી ટ્રાન્ઝિસ્ટર. તો તેનો જવાબ છે ઓપ્શન સી થર્મિસ્ટર. પછીનો પ્રશ્ન, એન્જિનના શીતકનું તાપમાન માપવા માટે કયો ઘટક વપરાય છે? ઓપ્શન એ થર્મિસ્ટર, ઓપ્શન બી રેઝિસ્ટર, ઓપ્શન સી ટ્રાન્ઝિસ્ટર, ઓપ્શન ડી ડાયોડ. તો તેનો જવાબ છે ઓપ્શન એ થર્મિસ્ટર. પછીનો પ્રશ્ન, 12 વોલ્ટની બેટરીમાં કેટલા કોષ હોય છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 6, ઓપ્શન સી 9, ઓપ્શન ડી 12. તો તેનો જવાબ છે ઓપ્શન બી 6. પછીનો પ્રશ્ન, લીડ એસિડ બેટરીની પોઝિટિવ પ્લેટ કયા પદાર્થથી બનેલી હોય છે? ઓપ્શન એ ટીન, ઓપ્શન બી લેડ પેરોક્સાઇડ, ઓપ્શન સી એન્ટીમોની લેડ, ઓપ્શન ડી સ્પોન્જી લેડ. તો તેનો જવાબ છે ઓપ્શન બી લેડ પેરોક્સાઇડ. પછીનો પ્રશ્ન, લીડ એસિડ બેટરીની નેગેટિવ પ્લેટ કયા પદાર્થથી બનેલી હોય છે? ઓપ્શન એ સ્પોન્જી લેડ, ઓપ્શન બી ટીન, ઓપ્શન સી એન્ટીમોની લેડ, ઓપ્શન ડી લેડ પેરોક્સાઇડ. તો તેનો જવાબ છે ઓપ્શન એ સ્પોન્જી લેડ. પછીનો પ્રશ્ન, ચાર્જ કરેલી લીડ એસિડ બેટરીની પોઝિટિવ પ્લેટનો રંગ શું હોય છે? ઓપ્શન એ ગ્રે, ઓપ્શન બી બ્રાઉન, ઓપ્શન સી સફેદ, ઓપ્શન ડી કાળો. તો તેનો જવાબ છે ઓપ્શન બી બ્રાઉન.
પછીનો પ્રશ્ન, બેટરીની ક્ષમતા કેવી રીતે વ્યક્ત કરવામાં આવે છે? ઓપ્શન એ એમ્પિયર અવર રેટિંગ, ઓપ્શન બી એમ્પિયર રેટિંગ, ઓપ્શન સી વોલ્ટેજ રેટિંગ, ઓપ્શન ડી વોલ્ટેજ ઓવર રેટિંગ. તો તેનો જવાબ છે ઓપ્શન એ એમ્પિયર અવર રેટિંગ. પછીનો પ્રશ્ન, કયું સાધન ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ માપવા માટે વપરાય છે? ઓપ્શન એ એમ્પિયર, ઓપ્શન એ એમીટર, ઓપ્શન બી વોલ્ટમીટર, ઓપ્શન સી ઓહમમીટર, ઓપ્શન ડી વોટમીટર. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ઓહમમીટર. મિત્રો, અહીંયા આપનો વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને શેર કરજો, જેથી સપોર્ટ રહે અને બીજા હું વિડીયો બનાવું. જય હિન્દ, જય ભારત.